આજનો વ્લોગ આપણેથી સ્ટાર્ટ કરીએ છીએ અને આજે આપણે થઈ ગયા છે 39 દિવસ. બાકી તમે જોઈ શકો છો કાલની નાઇટ આપણે કંઈક આવી જગ્યાએ કરી હતી, જે પ્રથમ દિવસ હતી એ જ જગ્યાએ છીએ. અને કાલે આપણે ટોપી બી લઈ લીધી છે મેળામાંથી. બાકી હવે આપણે જવાનું છે માતાના મઢ. અહીંથી લગભગ 90 કિલોમીટર જેવો થાય છે. તો આપણે આજે નાઇટ ત્યાં કરવાની છે અને આજે લગભગ 30 કિલોમીટર 90 પ્લસ મતલબ કે 2-3 કિલોમીટર કાપવાનું છે. બાકી તો સાયકલ આપણે કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે. તો ચલો યાર, ટાઈમ વધારે નથી, આજે બહુ બધું કાપવાનું છે એટલે નીકળીએ. ત્યાં પેલો સામે પ્લાન્ટ દેખાય ને ત્યાં આપણે નાઇટ રોકાયેલા. અને આજે બહુ બધું 90 કિલોમીટર એટલે 3 કિલોમીટર કાપવાનું છે. એટલે હું આગળ નીકળી જાઉં ને, હજુ ગોપુ તો નીકળ્યો જ નહીં, પણ એમ સાયકલ વધારે ચાલે એટલે પાછળ થશે તો ચાલે. બાકી મારે નીકળવું પડે, મારી સાયકલ ઓછી ચાલે એટલે. બાકી ત્યાં સામે તમે જોઈ શકો છો એ ડાયરેક્ટ માતાના મઢ અને નારાયણ સરોવર જાય રસ્તો આવે છે. તો એ રસ્તાથી આપણે માતાના મઢ બાજુ વળી જઈશું. અને માતાના મઢ અહીંથી 3 કિલોમીટર થાય છે. તો આજે તો 3 કિલોમીટર કાપવું જ પડશે, ચાલે એવું નથી. કેમ કે રસ્તામાં કોઈ જગ્યાએ રોકાવાનું સેટિંગ નહીં થાય અને એ બાજુ જગ્યા બી ના મળે. બાકી જોઈએ, મળી જાય તો ઠીક વાત, પણ લગભગ પહોંચી જવાનું ટાર્ગેટ છે. જોઈએ હવે શું થાય છે. બાકી અહીંયા જીબીની ઓફિસ છે, તો એ પ્લાન્ટ બને છે. પ્લાન્ટવાળા બી આપણી બાજુના છે. 2 દિવસ એમના જોડે રોકાયા, બહુ મજા આવી. ઉત્તરાયણ અહીંયા કરી. બાકી ચાલો હવે પાકું રોડ આવી જવા કરે છે. તો સામે સાયન્સ સિટી દેખાય છે તમને, અને પેલી બાજુ સફેદ રણ જવાવાળો રસ્તો અને આ બાજુ માતાના મઢ જવાવાળો રસ્તો. તો આપણે માતાના મઢ બાજુ જવાનું છે. તો ચલો જઈએ. અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જોવા ભાઈ સફેદ રણથી નીકળીને લગભગ 10 કિલોમીટર જેવું કાપ્યું હશે. પર હજી તો અહીંયા કોઈ દુકાન કે કશું આવતું નહીં. અને આજે નાસ્તો કરવાનો બી બાકી છે, પણ શું કરીએ યાર, અહીંયા કંઈ મળતું જ નથી. બાકી જોઈએ આગળ કોઈ જગ્યા સારી મળે, નાસ્તો મળી જાય, નાસ્તો કરવો પડશે. બાકી આજે તો યાર ભૂખ લાગી ગઈ છે, પણ અહીં તો રણ જ છે, કંઈ મળતું જ નહીં. કરીએ કંઈક, આગળ જઈએ ત્યાં સુધી. તો અત્યારે વાગી ગયા છે ભાઈ 11 અને હું પહોંચી ગયો છું ભાઠિયા ગામ છે ને ત્યાં, જે અમે રોકાયા હતા ને ત્યાંથી લગભગ 25 કિલોમીટર છે. અને 25 કિલોમીટર સાયકલ ચલાવી મેં, પણ કોઈ જગ્યાએ કોઈ દુકાન કે કોઈ પાણીનું બી વ્યવસ્થા નથી. અને બસ આવો જ રસ્તો છે, એકદમ જંગલવાળો. બાકી આજે તો યાર એકલું જવું પડે છે. ગોપુન સાયકલ વધારે ચાલે તો એ જતો રહ્યો મારાથી આગળ. અને અહીંયા એકદમ જંગલ વિસ્તાર છે. અહીંયા એકલું ઊભું રહેવું હોય ને તો પણ બીક લાગે એવો વિસ્તાર છે. પણ શું કરું યાર, 25 કિલોમીટર સાયકલ ચલાવી એટલે ઊભું તો રહેવું પડે. તો આપણે મતલબ 10-15 મિનિટથી અહીંયા ઊભો છું. બાકી હવે આગળ જવું પડશે યાર, કેમ કે વધારે વાર ઊભું રહેવાય એવું નથી. અહીંયા મતલબ ચાલતું કોઈ જોવા જ નથી મળતું, ઓનલી ફોર વ્હીલો અને મોટા ટ્રક જ આવે છે. અહીંયા મતલબ કોઈ ઘર જ નથી જોવા મળ્યું હજી સુધી. મને 25 કિલોમીટર જેવું ચાલી ગયો, પણ હજી તો કોઈ ઘર જ નથી આવ્યું અહીંયા. અને ખાલી ફોર વ્હીલો આવે છે, પણ ફોર વ્હીલવાળા તો કોઈ દિવસ ઊભા ના રહે. ના, આપણે ઊભા રાખીએ તો ઊભા રહે, પણ એવું નથી બન્યું હજી કે ઊભા રાખીએ કોઈને. કેમ કે આપણે કંઈ કામ હોય તો ઊભા રાખીએ તો ઊભા બી રહે, પણ કામ કશું નથી, એકલો ઊભો રહ્યો છું. બાકી ચાલો યાર, હવે અહીંયા બીક વધારે લાગે છે એટલે હવે અહીંથી નીકળવું પડશે. બાકી કોઈ સારી જગ્યા આવે તો ઊભા રહીશું ત્યાં, ના કે બસ ચાલુ જ પડશે. હજી તો લગભગ ક્યારે ગામ આવે કંઈ ખબર નહીં. અહીં બાવળીઓ જ છે. તો ચાલો યાર, હવે ચાલવું પડશે આગળ.
મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું માતાના મઢ અને આ લગભગ 30 કિલોમીટર કાપી નાખ્યું અને જો અહીંયા બહુ બધા ઊભા રહ્યા છે. હવે શું કરવા ઊભા રહ્યા એ મને નથી ખબર, બાકી પટાઈ નહીં દે તો સારું. આજે બહુ બીક લાગે છે. આ જંગલ વિસ્તાર છે ને, પહેલી વાર આટલા બધા માણસો મળી ગયા ઊભા રહ્યા છે. બાકી કેમ છો બધા? ક્યાંથી? શું નામ તમારું? ભરવીનભાઈ. તમારું? સિકંદર. તમારું? જાવેદ. તમારું? જુજવાન. તમારું? તમારું કાકા? અકબર. બસ. તમારું? કાસમ. તમારું? અસલામ. તમારું? જાવેદ. બાકી યાર અહીં તો બહુ બીક લાગતી પણ આ બધા ભાઈઓ મળી ગયા છે આપણને. અને જંગલ હતું, બહુ બધી બીક લાગતી, પણ હવે લગભગ ગામડા જ આવશે ને. હવે ગામડા આવશે. બાકી મળે બહુ સારું લાગ્યું. બાકી જંગલમાં હું ઊભો જ નહીં રહ્યો, ત્યાં જ નીકળ્યો તાનો. બાકી અહીંયા બી સપોર્ટ મળે છે, વિડીયો જોતા રહેજો. બાકી મળીએ. અત્યારે વાગી ગયા છે 12 અને હું પહોંચી ગયો છું હાજીપુર. તો આ છે હાજીપુર ગામ જવાનો રસ્તો અને અહીંથી નારાયણ સરોવર છે 78 કિલોમીટર, લખપત 54 અને માતાનો મઢ થાય છે 58 કિલોમીટર. અહીંથી 58 કિલોમીટર સાહેબ કપાઈ જશે, નહીં કપાય. બાકી જોઈએ કેટલું કપાય છે. લગભગ આજે નહીં કપાય. 12 વાગી ગયા છે, જોઈએ કદાચ કપાઈ જાય તો, બાકી ના કપાય તો ના કપાય તો પણ કંઈક કરશું, અને કપાશે તો પણ કંઈક કરશું. બાકી ચલો. અને હા બરાબર કંઈક નવું આવે છે યાર, જોવું પડશે. આ છે પવન ચક્કીના પોખ્યા. એક પોખ્યું છે, કેટલું લાંબુ છે જોઈએ જરા. બહુ બધું લાંબુ છે યાર. શાયદ પવન ચક્કીનું જ પોખ્યું છે. જુઓ બહુ મોટું છે. પવન ચક્કીનું પાખ્યું હોય ને. તો પવન ચક્કીના પાખ્યા છે ભાઈ. 4-5 ગાડીઓ છે, બહુ લાંબુ છે. હા કેટલું લાંબુ હશે એક પાંખ્યું? 83 મીટર એટલે 83 મીટરનું આવે એક પોખ્યું. બાકી આવા પોખ્યા તો જોવા 6-7 ગાડી છે યાર. તો મોટું બનતું હશે, કેવડી મોટી બનતી હશે પવન ચક્કી. જોવા જવું પડશે. આ ભાઈ જમવાનું બનાવી રહ્યા છે. બાકી તો આપણે જઈએ. ચલો આપણે તો ભાઈ આગળ જવાનું છે. હજી હા પવન ચક્કીના પાખ્યાને આપણે જોઈ લીધા. અને તો હજી તો કેટલી ગાડીઓ છે? 3 તો ગઈ. હજી 3 બતાવે છે, એટલે હજી તો ખાસું લાંબુ છે યાર. પૂરું જ નહીં થતું મળે. ત્રણ છ ગાડી છે. ચાલો ભાઈ 6 ગાડી છે. હજી તો ગાડી જ પૂરી નથી થતી. ગાડી જો પૂરી જ નથી થતી. હજી તો પેલી 5 થઈ, હજી તો એક ગાડી બાકી છે પાછળ. સ્પોટ આપણે આવી ગયા છીએ ભાઈ ગુનેરી ગામ. તમે જોઈ શકો છો, આ છે ગુનેરી ગામનું બોર્ડ. અહીંયા આપણા મોરવા હડપના એક મિત્ર રહેશે, તો એ લેવા આવ્યા હતા. તો હવે એમના થઈ જઈએ થોડી વાર બેસીને પછી આપણે જવાનું છે માતાનો મઢ. અહીંથી હવે ખાલી 22 કિલોમીટર બાકી છે. બાકી આજે ત્યાં બહુ હાલત બગડી ગઈ. ઢાળ જ હતા. કેટલું 70 કિલોમીટર કાપ્યું. તારે કંઈક જોવા મળી છે સિટી. બાકી ચાલો એમના ઘરે જઈએ પહેલાં. આપણે આવી ગયા છીએ. આ કઈ ગુણેલી કહેવાય ને?
ગુણેલી ગામ છે ત્યાં આપણે આજની નાઇટ કરવાની છે અને આ મૂકી દીધી આપણી સાયકલ. બાકી આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે. તમે ક્યાં ને મોરવા હડપના ભાઈ છે એ નોકરી કરે છે તો આપણે એમને ત્યાં નાઇટ રોકાવાની છે. અને ગોપુ ગયો માતાના મઠ સાઈડ અને મારે જવાનું છે નારાયણ સરોવર. તો અમે બે આજે થઈ ગયા ભાઈ અલગ. બાકી આજની નાઇટ આપણે આ જગ્યાએ કરવાની છે તો નાઇટ પહેલાં ફ્રેશ થઈ જઈએ. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે જો ગુનેરી ગામ છે. મલ્લાભાઈથી માતાનો મઠ થાય છે 20 કિલોમીટર અને નારાયણ સરોવર થાય છે અહીંથી 60 કિલોમીટર. અને આ જગ્યાએ એક એવી ગુફા બનેલી છે જે સંતના હસ્તે બનેલી છે તો આપણે એને વિઝિટ કરવા આવ્યા છીએ. તો વિડીયોને જોતા રહેજો. આપણે ત્યાં જઈએ અંદર. બાકી અહીંયા તો ચીકુન બધું વાવ્યું છે મતલબ વિકાસ અવડો જ થયો છે ને. આ નદી છે તો બાકી તમે જોઈ શકો છો ગુનેરી નિરંજન ગુફા છે. તમે સ્વામી સંતે બનાવેલી ગુફા છે નિરંજન શ્રી નિરંજન પંચાયત. બાકી જોઈ શકો છો હું થોડા આગળ કાઢું. નિરંજન ગુફા ગુનેરી. તો આજે આપણે ગુફાને બારમાં વાત કરીએ તો આપણા અહીંયા નમૂનાના બાવાજી આવ્યા ગુનેરી ગામ 2001માં. તો અહીંયા જૂનો બગીચો છે શમશાનની બાજુમાં. શ્રી શંકરપુરી બાપુનો બગીચો, ગણેશપુરી, હનુમાનપુરી થઈ ગયા. આમ તો ભૂમિ બહુ જૂની છે, તપોભૂમિ છે. ઘણા સાધુ થઈ ગયા આવ્યા, કઈ આપણો પોતાનો ભજન કરી પકાવી ગયા છે. અને આ જે છેડાનો ગામ છે બોર્ડરનો, ભારતનો લખપત તાલુકાની અંદર ગુનેરી ગામ બોર્ડરનો છેડાનો ગામ છે. તો આજે આપણે જોઈએ તો બહુ ભારતની અંદર ઘણી ગુફા તો છે, સીધો મહાત્મા ઘણી કરી ગયા છે. પણ આજ કલિકાલમાં આવી મહેનત કરવાવાળા સાધુ ઓછા જડે. ભલે પોતે બનાવેલો, આ પોતે જાતે મહેનત કરી ગયા છે, આ બનાવી ગયા છે પોતે હાથેથી. આવો ડુંગર ખોદી ગયા છે. આપણે અહીંયા જોઈએ તરતા સામે મેન જે દરવાજો છે અહીંયા થોડોક એવી હતી નિશાની. તો એ પોતે અહીંયા રહેતા હતા. રાતનો એમને સપનો જોયો કે આ જગ્યા ક્યાં છે. એમને હવે સપનામાં આવો આભાસ થયો. એ અહીંયા આવ્યા પછી એમણે કામ કર્યું ચાલુ. રાતનો એ ખોદણ કરતા, દિવસના પોતે પોતાની ધૂનમાં રહેતા, જે ભજન કરતા, પાછો રાતનો કામ કરતા. તો ઘણા માણસો બહારથી આવતા. આજ તો વિદેશમાં પ્રખ્યાત છે, ક્યાં ક્યાંથી લોકો આવે છે કે હાલો ગુનેરી જોવા જઈએ. તો આજે એમનો એટલો બધો વિકાસ થયો છે, જોવા જેવો છે. કોઈ ઘણી પબ્લિક આવે બિચારી, જેને ભાવ છે આપણા ધર્મ પ્રતિ, એ તો બધા આવે છે જોવા, અને જોવા જેવું જ છે. અને આજે યુગમાં કોઈ નકશો નથી, કોઈ એન્જિનિયર નહીં, પોતાની માઇન્ડ ઉપર કર્યો બધો જે કર્યો છે. કોઈ નહીં એન્જિનિયર, પોતાની માઇન્ડ ઉપર ક્યાંથી શું. આજે બારે જોવા જેવું ઉપર બારે નીકળવાનો દરવાજો છે, અંદર ધૂણો છે, મહાદેવપુર સિંહ પરિવાર છે અંદર. અને હમણાં અત્યારે અહીંયા હાલમાં અશોક ભારતી બાવાજી દિગંબર અહીંયા રહે છે હાલમાં હાજરમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, જેવી રીતે કીધું એ રીતે કે આ 2001માં મતલબ તપોવની પંચાયત અખાડા નિરંજન બાવા આવ્યા હતા. 2001માં એમણે આનું કામકાજ ચાલુ કર્યું. મતલબ કોતરણી કરતા થાય તો કોતરણી કરી અને મતલબ એમણે 7 વર્ષના મતલબ રાતે જ કામ કરતા અને દિવસે મતલબ તપ કરતા અને રાતે કોતરણી કરતા. તો એમણે આ એમનો ધૂણો છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ શિવલિંગ છે અને માતાજીની મૂર્તિ પણ છે, જે તમે જોઈ શકો છો. અને બહુ મોટી ગુફા બનાવી છે. આ જાત મહેનત કરી અને 2001 પછી મતલબ કે 2013માં આ પૂર્ણાવતી કરી હતી. અને આ એમને જાતે મતલબ કોતરણી કરેલી છે. આવી જગ્યા તો તમે અહીંયા લગભગ તો જોઈ જ ના હોય. આ એક જોવાલાયક સ્થળ છે. આ જુઓ કેટલું કોતરણી કરી છે. આ ગુફા તમે જોઈ શકો છો. જુઓ
બહુ મોટી ગુફા છે. તમે ક્યાંથી આવો? મહીસાગર. મહીસાગર. હા એના છે પણ અહીંયા રોઈશ. તો બેસો જરા ચાય પાણી પીરાવજો. હા એક જ મિનિટ હો. નમસ્કાર મિત્રો, તો હું અત્યારે આવી ગયો છું આપણા ભારતના છેવાડાનું ગામ જે લખપત તાલુકાનું ગુનેરી ગામ છે. અને આજ સુધી તમે ગુફાઓ તો બહુ બધી જોઈ હશે, પણ આ ગુફા કંઈક અલગ છે. તો તમે આવો તમને બતાવું. તો આ ગુફા છે જે તમે અહીંયા બોર્ડ મારેલું છે જુઓ છો, નિરંજન દેવ તરીકે ઓળખાય છે આપણા બાપુ, જે 2015માં નિધન થયું છે એમનું. અને 2001માં એ અહીંયા આવ્યા હતા અને એમણે મતલબ કોતરણી ખુદ એમના હાથે ચાલુ કરેલી, જે 2013માં એમણે કોતરણી પૂરી કરી અને બહુ મસ્ત ગુફા બનાવેલી. જે ગુફા આવેલી છે આપણા ગુનેરીમાં તમે જોઈ શકો છો. અને આ ગુફા એમને મતલબ 7 વર્ષ રાતે કામ કરતા અને 7 વર્ષ કામ કરી અને આ કોતરણી એમને જાતે એમના હાથે કર્યું. અને 2013માં એમનું કેન્સર થયું અને 2015માં એમનું નિધન થયું અને આ કોતરણી કર્યું. ત્યાર પછી અહીંયા શિવલિંગની બી અહીંયાથી આવજો, અહીંયાથી પરિક્રમા છે બારેથી. તો પરિક્રમા લઈ તો અહીંથી તમે જોઈ શકો છો. તો આ આખું ગુફા એમને બનાવી છે અને બહુ એ છે. આ તમે જોઈ શકો છો આ કોતરણી કરી છે. આ જાતે નિરંજન દેવી એમની જાતે એમના હાથે કરી છે. અને આ કંઈક વધારે જૂનું નથી, આ 2015 અને 2001ની વચ્ચે બનેલી ઘટના છે. તે તમે જોઈ શકો છો. બસ કટકટ. આ એ નિરંજન દેવનો ધૂણો છે જે તમે જોઈ શકો છો. અને અત્યારે તમારું શું નામ? અઠુભા. અઠુભા છે. અત્યારે આ ગાદી પર તમે બેસો છો ને? ના, અશોક ભારતી છે. હું તો સેવક છું. આ સેવક છે. સેવક. પૂજારી તરીકે આવડો આ છે. થોડી માહિતી આપશો એના વિશે? માહિતીમાં તો આ અલોલિક માયા છે. હા. જે બાપુ નિત્ય શિવ નિરંજન જે આયોજન કર્યું ત્યારે સપનામાં શિવ ભગવાને સપનામાં આવ્યા હતા બાપુને કે તમે આ કચ્છની ભૂમિ જે આ શરણ નદી છે તે દક્ષિણ દિશામાં તમે ચાલ્યા જાઓ એવું સપનું મળ્યું હતું શિવ ભગવાનનું. તે સપનામાંથી બાપુએ નિર્માણ કર્યું. આ માતાજીની મૂર્તિ છે અને આ શિવજીનું શિવલિંગ છે એ પણ અહીં સ્થાપિત કર્યું છે આપણા નિરંજન દેવ જે દેવલોક થઈ ગયા છે. અને આ આખી ગુફા તમે જોઈ શકો છો. બહુ મસ્ત કોતરણી કરેલી છે. અને અહીંયા નદી પણ છે. અને આ એક જોવા જેવું અને ઐતિહાસિક સ્થળ છે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. બાકી મેં તો વિઝિટ કરી દીધું. બાકી તો આ ઉપર ચડવાના પગથિયા છે એ પણ એમને જ બનાવેલા, જે તમે જોઈ શકો છો. જુઓ, બહુ મહેનત કરી છે યાર, બહુ સારી કોતરણી બી કરી છે. આ ગુફામાંથી બહાર આવવાનો રસ્તો છે. આ બધું પાછળથી થયું છે. રહેવા માટે વિકાસ કર્યો છે. અત્યારે વાગી ગયા છે ભાઈ 7:30 અને આપણે જમવાની તૈયારી કરી દીધી છે. બાકી કપડાં જ ધોવાઈ ગયા છે, ભાભી ધોઈ નાખ્યા, સ્વેટર બી ધોવાઈ ગયું અને સાયકલ આ મૂકી છે. બાકી ખાવાનું તૈયાર કરી દીધું છે. શું નામ તારું? મેહુલ કે કેમ ભાઈ? તું પહેલો બેસી ગયો છે. બાકી જમવાનું બનાવી દીધું છે. સૂજી અને ભજીયા, દાળ ભાત અને રોટલી. બાકી સૂજી બહુ બધી કાઢી છે. બાકી ચાલો જમવાનું ચાલુ કરી દઈએ. મિત્રો આજનો વિડીયો આટલા સુધી. અને અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30. બાકી હજી તો એડિટિંગ બાકી છે અને ટાઈમ લાગશે. હજી 10:30 થઈ ગયા. હજી એડિટિંગ કરવાનું છે, થંબનેલ બનાવવાનું છે. બાકી આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને હા, કોઈ પણ ભૂલ હોય ને કહી દેજો. બાકી મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ.